હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું અત્યારે જ્યોતિમાંથી છૂટી ગયો અને બસ અત્યારે ધીમે ધીમે ગાડી ચલાવી જાઉં બસ ધીરે ધીરે જાશું। તો અત્યારે બધું હાઈવે ઉપર છું અત્યારે। તો ગાઈસ અત્યારે હું હાઈવે તરફ આવી ગયો છું ને અત્યારે હું આપણે બાલાજી વેફર્સ તો ધીમે ધીમે જાઉં છું અત્યારે અને બસ તમને બાલાજી વેફર્સ બતાવી દઉં। તો હાઈવે તરફ છે અત્યારે। ગાઈસ અત્યારે મને માતાજી મળ્યા હતા તો એને આપણે 20 રૂપિયા આપી દીધા છે અને બસ અત્યારે મને થોડાક આશીર્વાદ એ પણ આપ્યું છે। તો કાંઈ વાંધો નહીં, આપણે થોડાક સક્સેસફુલ થશે તો કન્ટિન્યુ બધા મારે જો ચાલો આપણે ઘરે બધા અત્યારે આવી ગયો છું ઘરે ને બસ નાઈદન તૈયાર થઈ જાય અત્યારે। તો મમ્મી અત્યારે રીલ જોવે છે અહીંયા। કેમ છો મમ્મી? તો આજથી આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે કારણ કે 15,000માં ભેગું થાય એમ નથી તો આપણે હવે સક્સેસ થર્ડ પકડી લેવું હોય તમારા બધાનો સપોર્ટ હોય સારો હોય તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। હું નાઈ ધોઈને પાછું તમને ફરી મળું તો ચાલો નાઈ ધોઈને તમને પાછું મળું। તો ગાઈસ નાઈ ધોઈને થઈ ગયો છું તૈયાર અને મારા મમ્મી અત્યારે રસોઈ બનાવી રહ્યા છે ને બસ તમે જોઈ શકો બધા ને વાગી જશે 7:10 જેવું થઈ ગયું છે। હું તમને ઝૂમ કરીને બતાવી દઉં તો અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે ને કે વરસાદના બસ આવવાની તૈયારી છે તો હું તમને ઉપર જઈને પણ વ્યૂ બતાવું વરસાદનું વાતાવરણ કેવું છે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। તો ગાઈસ અત્યારે આવી ગયો છું અગાસી ઉપર ને બસ અત્યારે હું તમને વાતાવરણ બતાવું। અત્યારે આદિત્ય વનની સામે સૂર્યનું પણ બતાવું અને બસ હું વાદળાનું પણ તમને બધું બતાવી દઉં તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો હું તમને વાતાવરણ બતાવી દઉં। કારણ કે સામે આદિત્ય વન છે ને અત્યારે સૂર્યદાદા સામે આથમી રહ્યા છે અને અત્યારે આ વાતાવરણ વરસાદનું કાળું ભમ્મર જેવું થઈ ગયું છે અને બસ અત્યારે આવવાની બસ ભીમ 11 આવી ગઈ છે અને ભીમ 11ના દિવસે કેરીઓ ખાવાની મજા આવશે અને ઠંડો વાતાવરણમાં વરસાદ પણ પડતો એવું અને કેરીઓ પણ ખાવાની મજા આવશે અને બસ અત્યારે તો સિટીમાં તો કાંઈ થોડી ઘણી મજા આવે અને થોડી ઘણી ગામડામાં પણ મજા આવે। વધારે તો પડતી ગામડાની જ વધારે મજા આવે કારણ કે ગામડાના રહેવાસીને ગામડાની જ વધારે પસંદ એમાં જ હોય ને સિટીવાળાને વધારે સિટીમાં જ પસંદ આવે રહેવાની કારણ કે આપણે થોડુંક 5-6 વર્ષ થઈ ગયા છે અહીંયા સિટીમાં રહેવાથી તો અહીંયા આપણે થોડું ઘણું થઈ ગયું છે અને તમને બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ બ્લોગનું હું અહીં એન્ડ કરું છું તો ચાલો કન્ટિન્યુ જોઈ લેજો બધા। બાય બાય।